ડીસા તાલુકાના આસેડા ગામના વાલ્મીકી વાસમાં વીજળીના થાંભલાઓ જાહેર રસ્તાઓ વચ્ચે ઊભા કરાતા ભારે વિવાદ સર્જાયો છે। ગ્રામજનો અને ગ્રામ પંચાયતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ 1.5 વર્ષ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટ માટે એસ્ટિમેટ ભરાયું હતું અને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હમણાં અચાનક જ જાહેર રસ્તાની વચ્ચે વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા। વધુ આશ્ચર્યજનક વાત એ છે કે ગ્રામ પંચાયતને કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કરાયા વગર આ કામગીરી અમલમાં મુકાઈ છે। થાંભલાઓના કારણે રસ્તો સંકુચિત થયો છે અને લોકોના અવરજવરમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। ટ્રાફિક અને ચાલકે જતા રસ્તાઓ પર આડા આવતા થાંભલાઓના કારણે અકસ્માતની શક્યતા પણ વધતી જણાઈ રહી છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ કામગીરી ભરતભાઈ ઠાકોર અને તેમના સહાયક હેલ્પરોની બેદરકારીને કારણે થઈ છે। ગામવાસીઓ કહે છે કે તેમણે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ હેલ્પરોએ સાંભળવાનું નક્કી કરી દીધું હોય તેમ વર્તન કર્યું છે। હવે ગામ લોકો અને ગ્રામ પંચાયત વહીવટીતંત્ર પાસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે।